નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 10 સાથે હું આપની સાથે મહેન્દ્ર। શરૂઆત કરીએ પોરબંદરથી તો પોરબંદરમાં 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ગંભીર ઘટના સામે આવી છે। આ મામલે 12 વર્ષના સગીર સામે ફરિયાદ નોંધાઈ છે, જ્યાં આરોપી સગીરે બાળકી પર 2 થી 3 વખત દુષ્કર્મ આચર્યું। જ્યાં ઘટનાની જાણ થતાં જ પરિવારજનો દ્વારા કમલબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી। ત્યારે પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે। અમદાવાદથી બેંગ્લોર મોકલવામાં આવેલું અંદાજે 2.57 કરોડના સોના ચાંદીના દાગીનાનું એક પાર્સલ રહસ્યમય રીતે ગુમ થતા શહેરમાં અરેરાટી વ્યાપી ગઈ છે। ત્યારે શિખવલ લોજિસ્ટિક કંપની દ્વારા આ પાર્સલ આકાશા એરલાઇન્સ મારફતે મોકલવામાં આવ્યું હતું, જેમાં કુલ 7માંથી એક પાર્સલ ગાયબ હોવાનું જાણવા મળ્યું। ત્યારે 17 થી 18 એપ્રિલના રોજ મોકલાયેલા આ પાર્સલોમાંથી એક મહત્વપૂર્ણ જ્વેલરી પાર્સલ બેંગ્લોર એરપોર્ટ પરથી પહોંચી શક્યું ન હતું અને આ મામલે લોજિસ્ટિક કંપનીએ એરલાઇન વિરુદ્ધ અમદાવાદ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે અને પોલીસે આ બાબતે તપાસ શરૂ કરી છે। કોઈ એક સ્પેસિફિક જગ્યાએ 3 વ્યક્તિઓ વડોદરા નજીક કોટણા બ્રિજ પર મોજ મસ્તી દુર્ઘટનામાં ફેરવાઈ ગઈ હતી, જ્યાં નાહવા ગયેલા 2 મિત્ર ડૂબી જતા તેમના મોત નીપજ્યા હતા। ત્યારે ઘટના બાદ ફાયર બ્રિગેડે શોધખોળ કરી બંનેના મૃતદેહોને બહાર કાઢ્યા હતા। આ ઘટનાથી બંને પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો। જેટલા યુવાનો કોટના બીચ ખાતે નાહવા ગયા હતા અને અનફોર્ચ્યુનેટલી જેમને તરતા નહોતું આવડતું એવા 2 યુવાનોનું કરુણ મોત થયું છે। આ ખરેખર એક દુઃખદ ઘટના છે અને બાકી આજે અહીંયા હોસ્પિટલ ખાતે 2 જણાને લઈ આવ્યા। ડ્રાઉનિંગના કેસ હતા। કૃષ્ણ અને જય નામના છોકરાઓ છે, 22 વર્ષની ઉંમરની આસપાસ છે આશરે એમની ઉંમર। સિંદરોડ પાસે આ ઘટના ઘટી હતી તો ત્યાં ડ્રાઉનિંગ થઈ ગયું હતું। અહીંયા જ્યારે લાવ્યા ત્યારે ઓલરેડી મૃત્યુ થઈ ગયું હતું। બ્રોડ ડેડ જ અહીંયા લઈ આવ્યા હતા। અમદાવાદમાં કોંગ્રેસના કોર્પોરેટર કલ્પના નવલેકર વિરુદ્ધ ખોટા દસ્તાવેજ રજૂ કરવાનો એક ગંભીર આરોપ સામે આવ્યો છે। ત્યારે ચૂંટણી દરમિયાન રજૂ કરેલા એલસી પ્રમાણપત્રમાં ગરબડ હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું। કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાઈ હતી અને ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ફરિયાદ છે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ગઈકાલે દાખલ કરવામાં આવી છે, જેમાં જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીએ શાળાના ટ્રસ્ટી જે છે તેમને લેખિતમાં આપ્યું કે જે કુબેરનગર વોર્ડના જે કલ્પનાબેન નવલેકર કરીને જે છે કેન્ડિડેટ હતા નાના કોંગ્રેસ પક્ષ તરફથી અને જેઓ ચૂંટણીમાં ઊભા રહેલા અને ચૂંટણીમાં ઊભા રહેતા સમયે જે એમને ડોક્યુમેન્ટ જે રજૂ કરવા પડે એ ડોક્યુમેન્ટ રજૂ કરેલા એમના શાળા થોડાના પ્રમાણપત્ર વગેરે, તો એ કંઈક ખરાઈ કરાવતા એમાં કંઈક એમના જે શાળા છોડ્યા અંગેનું જે પ્રમાણપત્ર રજૂ કર્યું ચૂંટણી પંચ સમક્ષ, એમાં કંઈક ક્ષતિઓ જણાઈ આવેલી। મહેસાણા જિલ્લામાં કોમર્શિયલ ગેસના ભાવ વધારાને લીધે હોટલ અને રેસ્ટોરન્ટ માલિકોની મુશ્કેલીમાં વધારો થયો છે। ત્યારે ગેસના સતત ભાવ વધારાને કારણે હવે ચા નાસ્તા સહિત ખાણીપીણીની વસ્તુઓના ભાવ પણ વધારો જોવા મળ્યો છે આ ભાવમાં અને માલિકો પણ આ ભાવ વધારવા માટે મજબૂર બન્યા છે। ત્યારે ગ્રાહકો પર સીધી અસર જોવા મળી રહી છે, જ્યારે સરકાર પાસે ભાવ ઓછો કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। આ જે કોમર્શિયલ ગેસની બોટલ આવતી હતી એની અંદર 2000 રૂપિયા વધ્યા છે, પણ નવા ભાવની જાહેરાત થઈ હતી। લોકો સોશિયલ મીડિયાની અંદર આપતા હતા કે ભાઈ 920 રૂપિયા ભાવ વધ્યા, આમ વધ્યા। હજી સુધી કોઈ વધ્યા નથી, બરાબર, કારણ કે જે વધવાના હતા હજી સુધી અમારા સુધી કોઈ બિલ નવું આવ્યું નથી વધીને, પણ જે આ 2000 વધ્યા એના ઉપર એક બી રૂપિયો વધ્યો નથી આ મહિનાની અંદર। હવે જ્યારે નવું કદાચ કોઈ બિલ આવે અમારી જોડે અને જાણવા મળે તો પછી ભાવ વધારવાની શક્યતા રહે।
તો રાજકોટમાં રેપિડોમાં ઓટો ચલાવતા રિક્ષા ચાલકોના ભાડામાં ઘટાડો કરાતા વિરોધ કરવામાં આવ્યો હતો. કંપની દ્વારા પ્રતિ કિલોમીટરના ભાડામાં ₹3નો ઘટાડો કરી દેવાતા રિક્ષા ચાલકોમાં નારાજગી જોવા મળી હતી. જ્યાં 300 જેટલા રિક્ષા ચાલકોએ રેલી યોજી પ્રતિ કિલોમીટર ₹15 ચૂકવવાની માંગ કરવામાં આવી છે. ત્યારે કંપની દ્વારા માંગ સ્વીકારવામાં નહીં આવે તો રેપિડોનું કામ બંધ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. હાલાકીમાં અત્યારે પર કિલોમીટર ભાઈ ₹3 જેવો કંપનીએ ઘટાડો કરી આપ્યો છે. અંદાજિત એક રિક્ષા ચાલક પર ડે ની 100, 125, 150 કિલોમીટર સિટીમાં રિક્ષા ચલાવતો હોય. પર કિલોમીટરે ₹3નો ઘટાડો એટલે સમથિંગ 300 થી ₹350 પર ડે નું નુકસાની આવી રહી છે રિક્ષા ચાલકને. બરોબર છે. એ મહિને 9,000 થી 10,000, 11,000 રૂપિયા સુધીની એમાઉન્ટ થઈ શકે છે. એ અત્યારે રિક્ષા ચાલકને બહુ ભારે પડી રહ્યું છે. બરોબર છે. રેપિડો કંપનીનો જે રેટ હતો, મૂળ રેટ હતો, જે શરૂઆતી રેટ, એ રેટ પાછો કરી આપે. અમે એવું નથી કહેતા કે ગવર્મેન્ટ રૂલ્સ પ્રમાણે અમને ₹18 કરી આપે, પણ એમનો જે ₹15 ને 60 પૈસા સમથિંગ જે રેટ હતો એ રેટ અમને પાછો કરી આપે. બસ એ રીતની અમારી આવેદન માટેની માંગણી છે. એટલું છે કે રેપિડો ₹18 સરકારના ચોપડે ભાવ બોલે છે, અમને ₹18 આપો. જે ₹15 હતા એમાંથી ને ₹12 કર્યા, બરોબર, ઈ નહીં હાલે. અને ₹18 હે સરકારના ચોપડે, ઈ ₹18 આપો. જેમ અમે જે ભાડું ને લેવા જાય તો અમને કેન્સલ રાઈડ ના પૈસા પણ નથી મળતા, બરોબર. એટલે અમને ₹18 રેપિડો વાળા અમને કિલોમીટરે ભાવ આપે. અમદાવાદ શહેરમાં હની ટ્રેપનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ત્યારે અમદાવાદ શહેરમાં હની ટ્રેપનો એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલી હતી અને આ ફરિયાદ મુજબ એક વ્યક્તિ પાસેથી આરોપીએ બ્લેકમેલ કરી લાખો રૂપિયા પડાવ્યા હતા. ત્યારે હાલ પોલીસે આ મામલે ગુનો દાખલ કર્યો છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. એ દરમિયાન જે નિખિલ છે, નિખિલે જે આ ફરિયાદી છે, ફરિયાદીને પોતાના વોટ્સએપમાંથી નગ્ન અવસ્થામાં વિડીયો મોકલેલા હતા. ત્યારબાદ ફરિયાદીએ પૂછતા એણે એવું જણાવ્યું કે આ રીતના મેં ભૂલથી મોકલી દીધેલા છે. ત્યારબાદ અવારનવાર વાતચીત કરતા જે નિખિલ છે, નિખિલ આ રીતના એમને વિડીયો મોકલતો હતો અને સામે ફરિયાદીના પણ વિડીયો પોતે મંગાવતો હતો. ત્યારબાદ જે નિખિલનો ભાઈ છે સાહિલ, કે જે હાલમાં સાહિલને અટક કરવામાં આવે છે, એ સાહિલે આ ફરિયાદીનો સંપર્ક કરીને તું મારા ભાઈને આવા કંઈ વિડીયો મંગાવે છે અને મારા ભાઈને ક્યાંય હેરાન પરેશાન કરે છે, એ બાબતની અલગ અલગ અને ધમકી આપીને પૈસા માંગેલા હતા. મહેસાણા જિલ્લાના કડી ખાતે આવેલી ભાગ્યોદય હોસ્પિટલમાં દર્દીના મોતને મામલે ફરિયાદ નોંધાઈ છે. હોસ્પિટલના ડોક્ટર યક્ષ સોમપુરા સામે કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે. લગભગ 2.5 વર્ષ પહેલા ડિસેમ્બર 2023માં એક દર્દી કમરના મણકાનું ઓપરેશન કરાવવા માટે હોસ્પિટલમાં દાખલ થયો હતો. ઓપરેશન દરમિયાન જ દર્દીનું મોત નીપજ્યું હતું. પીએમ રિપોર્ટમાં ખુલ્યું કે કમરની ગાદીની નસમાં ઈજા પહોંચી હતી અને આ ઈજાના કારણે પેટમાં હેમરેજ થતા દર્દીનું મોત નીપજ્યું હતું. ત્યારે આ ઘટનાના 2.5 વર્ષ બાદ હવે ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધાતા મામલો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે, જ્યાં પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. વડોદરાના દશરથ ગામમાં પેવર બ્લોક મુદ્દે વૃદ્ધનો અનોખો વિરોધ સામે આવ્યો છે. તો શું છે સમગ્ર ઘટના, જોઈએ ખાસ અહેવાલમાં. વડોદરા જિલ્લાના દશરથ ગામમાં પેપર બ્લોક અને મૂળભૂત સુવિધાઓના અભાવે વૃદ્ધનો અનોખો વિરોધ સામે આવ્યો છે. ઘણા વર્ષોથી રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા વૃદ્ધે પંચાયત કચેરીને તાળું મારી પોતાનો રોષ વ્યક્ત કર્યો. આ ઉપરાંત વરસાદી પાણી ભરાવાની સમસ્યા અને ગટરની યોગ્ય સફાઈ ન થતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લેવાની જરૂર નહીં. ટેન્ડર ભર્યું હોય તો કઈ તારીખે ચાલુ કરવાનું, કઈ તારીખે પૂરું કરવાનું, તો મારા ટેન્ડરમાં લખેલું હોય છે કે નહીં? તો આ તો કશું નહીં, નહીં તારીખ બારીખ કશું નહીં. અહીંયા રોડ તો આવ્યો તો વર્ષ પહેલાથી તોડીને ગયા છે, હજી કશું કર્યું નથી. ગટરનું પાણી બધું ઉભરાઈને નીચે જે ઘર છે બધા ઘરોમાં પાણી જ જાય છે. આવતું જ નહીં, કોઈ વોટ લઈને જતા રહે બધા, બરોબર, કોઈ આવતું નહીં. બહુ તકલીફ થાય, પાણી ભરાય, ગટરું ઉભરાય, બધું થાય. કરે પણ કોઈ આવતું જ નહીં ને. 2 વર્ષથી આમ નામ કરીને ગયા છે પણ રોડ આપવા તૈયાર નથી આ લોકો.
હા કરી છે પણ કરવા આવતા નહીં. 2-3 વાર કીધું છે પણ કોઈ કરવા આવતું નહીં. એ પહેલે અહીંથી ઢાળ લઈ જવાનો હતો તો પહેલો રોડ એવો કર્યો, એના કારણે એ બધી બહુ તકલીફ છે. ગટરો ઊંચી કરી દીધી છે. હવે બધા નાના નીચા ઘર છે, તો બધાના ઘરમાં પાણી ભરાશે, એની જવાબદારી કોણ લેશે? અને પાછું 1 વર્ષથી રોડ ખોદીને વી ગયા છે, કશું જોવાય નહીં આવતું. કોઈ ના, કોઈ નહીં આવતું. અમે 10 વાર તલાટી આગળ રિક્વેસ્ટ કરવા જઈએ છીએ ગટર સાફ કરવા માટે, કોઈ આવતું નથી. જે ગટર લાઈન નું કામ હતું એમાં પેવર બ્લોક ને ગટર લાઈન ના થઈને 5 લાખ મંજૂર થયા હતા. એમાં ગટરની પ્રાથમિકતા હતી માધવનગર વાળાને, એટલે એના અનુસંધાને અમે ગટર લાઈન નું કામ પૂર્ણ કર્યું અને પેવર બ્લોક બાકી હતા તે અમે નાના પંચના 15 નાના પંચના વ્યાજમાં એમના પેવર બ્લોક નું મંજૂરી માટે મોકલ્યું છે. મંજૂર આવશે એટલે એમના બ્લોક નાખી જશે. વર્ષોથી સમસ્યાઓ યથાવત હોવા છતાં યોગ્ય નિરાકરણ ન આવતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. ગ્રામ પંચાયત દ્વારા 1.5 મહિનામાં કામ શરૂ કરવાની ખાતરી આપવામાં આવી છે. ગ્રામ પંચાયતે જણાવ્યું છે કે નવી ગ્રાન્ટ માટે અરજી કરવામાં આવી છે. અરજી મંજૂર થતાં જ તાત્કાલિક ધોરણે સમારકામ કરવામાં આવશે. વડોદરાના નજીક આવેલા દશરથ ગામમાં આવેલું માધવનગરમાં અનેકો એવી સમસ્યાઓ ઉદ્ભવી છે. અનેકો સમયથી ગ્રામ પંચાયતમાં રજૂઆત કરવા છતાં પણ સ્થિતિ યથાવત જોવા મળી રહી છે. ખાસ કરીને વાત કરીએ 88 વર્ષના જે વૃદ્ધ છે તેમના દ્વારા PMOCMOમાં પણ રજૂઆતો કરવામાં આવી છે, તેવી રીતની વાતો સામે આવી છે. આપણે જોઈ શકીએ જે પ્રમાણે દશરથ ગામનું જે માધવનગર છે અને માધવનગરમાં જે પ્રમાણે સમસ્યા છે, સૌથી પ્રથમ સમસ્યાની વાત કરીએ તો પેવર બ્લોકની વાત કરીએ તો જે પ્રમાણે જે આક્ષેપો ઉઠી રહ્યા છે તે પ્રમાણે આ પેવર બ્લોકને જે ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી ત્યારે આ અનેકો બીજી જગ્યાએ પેવર બ્લોક કરવામાં આવ્યા છે, પણ જે જગ્યાએ કરવાના હતા તે જગ્યાએ કરવામાં આવ્યા નતા. બીજી સમસ્યા જે સામે આવી છે, જ્યારે ગ્રામ પંચાયત સાથે વાત કરવામાં આવી ત્યારે તેમને કીધું કે ગામની પહેલી પ્રાથમિકતા છે જે બસ સ્ટેન્ડ છે, તે જે હાઈવે બનાવવાની વખતે જે 2 બસ સ્ટેન્ડ હતા તે દૂર કરી દેવામાં આવ્યા હતા, તે પણ આજ દિન સુધી તે લગાવવામાં નહીં થયા. અનેકો એવી સમસ્યા યથાવત જોવા મળી રહી છે, પણ તેનું ચોક્કસ નિરાકરણ આજ દિન સુધી આવ્યું નથી. ગ્રામજનો અપેક્ષા કરી રહ્યા છે કે વહેલી તકે તેમના સમસ્યાનું નિરાકરણ આવે. ત્યારે ગામના જે ડેપ્યુટી સરપંચ છે તેમના દ્વારા પણ આશ્વાસન આપવામાં આવ્યું છે કે વહેલી તકે આ ગ્રામજનો છે તેમની સમસ્યાનું નિરાકરણ આવશે. કેમેરામેન કેતન ચિંદે સાથે સત્યન નેવાસ્કર, મંતવ્ય ન્યૂઝ વડોદરા. તો અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે પવન સાથે વરસાદ થયો છે. ત્યારે વીજળીના કડાકા ભડાકા સાથે અમદાવાદમાં વરસાદ થયો છે, જ્યાં SG હાઈવેમાં ભારે પવન સાથે વરસાદ થયો છે. ત્યારે શહેરમાં કેટલીક જગ્યાએ ધોધમાર વરસાદ થયો છે. શહેરના થલતેજ, શીલજ, SG હાઈવે, બોપલગોમા, સેટેલાઇટ, સરખેજ સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા આજે 5 મેના રોજ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે વહેલી સવારથી જે વાતાવરણમાં પલટો આવ્યા બાદ કચ્છ, અમરેલી, ગીર સહિતના જે શહેરો છે ત્યાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. જ્યારે રાત્રિના સમયે અમદાવાદ શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે પવન સાથે વરસાદ થયો છે. ત્યારે શહેરના થલતેજ, શીલજ, SG હાઈવે, બોપલગોમા, સેટેલાઇટ સહિતના વિસ્તારમાં વરસાદ થયો છે. આ સાથે જ સંવાદદાતા મેહુલ દુધરેજિયા જોડાઈ ગયા છે. જે મેહુલ, વાત કરવામાં આવે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે, શું છે વધુ વિગત? હાલ વાતાવરણ અંદર જે પલટો આવ્યો છે ને, સવારે પણ વરસાદ પડ્યો હતો, ત્યારે આજે અત્યારે અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જાણે કે ચોમાસું હોય તેવો જ વરસાદ વરસી રહ્યો છે, પરંતુ આ જે પ્રમાણે આ જે વરસાદ વરસ્યો છે, ઉનાળાની અંદર આ રીતનો વરસાદ કમોસમી વરસાદ વરસ્યો છે, ત્યાં અંતે વાહન ચાલકો, સ્થાનિક લોકો અને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. વીજળીના કડાકા ભડાકા પણ જોવા મળી રહ્યા છે અને સાથે જ આ ધોધમાર વરસાદના લીધે પાણી ભરાવાની સમસ્યા પણ અમુક સ્થળો પર જોવા મળી રહી છે. એટલે કે ચોમાસા પહેલા જ આ રીતનો જે વરસાદ વરસ્યો છે, હાલાકીનો વરસાદ સાબિત થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદને લઈને આગાહી. તો અમદાવાદથી અન્ય મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જે અમદાવાદમાં કોર્પોરેટરના પિતાનો સરકારી જમીન ઉપર કબજો કર્યો હોય તેવી વાત સામે આવી છે. ત્યાં કોર્પોરેટરના પિતાનો સરકારી જમીન પર કબજો જોવા મળ્યો છે. વર્ષ 2020માં મામલતદારે આ અંગે નોટિસ પણ આપી, ત્યારે સરકારી તળાવની જગ્યા પર
કંપની બાંધી અને ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું છે, ત્યારે નાના એકમો સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે, ત્યારે આ બાબતે કેમ કાર્યવાહી નથી કરવામાં આવી તે પણ એક પ્રશ્ન છે। ત્યારે લાંભાના કોર્પોરેટરના પિતાની જમીન ખાલી કરાવવામાં નથી આવતી, આખરે કયા કારણોસર આ જમીન ખાલી કરાવવામાં નથી આવતી? મામલતદારે નોટિસ આપી છે, પરંતુ આમ છતાંય કોઈ કાર્યવાહી નહીં। 6 વર્ષ વીતી જવા છતાં પણ કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી, ત્યારે આટલા વર્ષો બાદ પણ કેમ કાર્યવાહી ન કરવામાં આવી તે પણ સૌથી મોટો પ્રશ્ન છે। આ સાથે જ સંવાદદાતા મેહુલ દુધરેજા જોડાઈ ગયા છે। જી મેહુલ, વાત કરવામાં આવે 6 વર્ષ વીતી ગયા છતાં પણ ગેરકાયદેસર દબાણ દૂર નથી કરવામાં આવ્યું, શું છે વધુ વિગત? જે પ્રમાણે લાંબાના કોર્પોરેટર એક બાદ એક જે વિવાદમાં આવતા હોય છે, જે પૂર્વ કોર્પોરેટર તેઓ પણ વિવાદમાં છે, જ્યારે હવે નવા ચૂંટાયેલા કોર્પોરેટર અધ્યક્ષ વિવાદમાં આવી રહ્યા છે। વર્ષ 2020ની અંદર મામલતદાર વટવા દ્વારા એક નોટિસ આપવામાં આવી, જેની અંદર પીપળજની અંદર જે તળાવની સરકારી જમીન હતી, આ તળાવની જે સરકારી જમીન છે તેની ઉપર જે ગેરકાયદેસર બાંધકામ જે સતીશ ભરવાડ નામના વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું, અને સતીશ ભરવાડ બીજું કોઈ નહીં પરંતુ રાહુલ ભરવાડ જે હાલ ભાજપના જે કોર્પોરેટર જે ચૂંટાયેલા છે તેના પિતા છે, અને તેણે જે ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું તે અંગેની જાણ કલેક્ટરમાં થઈ હતી, અને આ મામલે વર્ષ 2020માં તેમણે નોટિસ પાઠવવામાં આવી, ખુલાસો માંગવામાં આવ્યો। 6 વર્ષ વીતી ચૂક્યા, આમ છતાં પણ હજી સુધી આ જે બાંધકામ છે ગેરકાયદેસર તે હટાવવામાં આવ્યું છે। સરકારી તળાવ ઉપર આ બાંધકામ બાંધવામાં આવ્યું છે, તેને લઈને પણ વિવાદ સર્જાયો છે કે નાના એકમો ઉપર જે જેસીબીની કાર્યવાહી કરવામાં આવે છે, ત્યારે આવા જે મોટા એકમો છે તેની આ ખાડા કાંડ કેમ કરવામાં આવે છે? કોર્પોરેટર જે છે તે હજી ચૂંટાયા છે, ત્યારથી અત્યારથી આ રીતે જે ઘટનાક્રમ સામે આવ્યો છે, તો ભવિષ્યમાં લોકોની સેવા શું કરશે તેવા પણ સવાલો લોકો કરી રહ્યા છે। જી, માહિતી બદલ આભાર। ત્યારે અમદાવાદના તો વડોદરાના આટલાદરા બ્રિજ નીચે પીવાના પાણીની લાઇનમાં લીકેજ થતા પાણીનો વેડફાટ થતો જોવા મળ્યો છે। મુખ્ય માર્ગ ઉપર પાણી ફરી વળતા સ્થાનિકો અને વાહન ચાલકોમાં ભારે હાલાકી જોવા મળી હતી। રજૂઆતો કરવામાં આવી છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ કામગીરી કરવામાં ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે, ત્યારે લીકેજનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। અમદાવાદમાં સ્પોર્ટ્સ બાઇક ચોરી કરતી ટોળકીનો પોલીસે આખરે પર્દાફાશ કર્યો છે। ચોંકાવનારી વાત એ છે કે આરોપીઓ ગર્લફ્રેન્ડને ઇમ્પ્રેસ કરવા માટે, મોજશોખ પૂરા કરવા માટે આ ચોરી કરતા હતા। આરોપીઓ બજારમાં સરળતાથી મળતા ડિસ્પીસ જેવા ટૂલથી જે સ્ટીરિંગનો લોક તોડી અને બાઇક સ્ટાર્ટ કરી અને ચોરી કરતા હતા, ત્યારબાદ આ બાઇક રાજસ્થાનમાં અડધા ભાવે વેચી દેતા હતા। પોલીસે આરોપીઓ પાસેથી કુલ 13 લાખ રૂપિયાનો 12 સ્પોર્ટ્સ બાઇક જપ્ત કર્યા છે, ત્યારે હાલ તો 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય 3 ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે। કોઈ એક સ્પેસિફિક જગ્યાએ 3 વ્યક્તિઓ પાર્ક કરેલા બાઇક ચોરી કરી અને નીકળી જતા નજરમાં આવેલા। અન્ય જગ્યાના સીસીટીવી ફૂટેજ આમની સાથે વેરીફાઈ કરી જે તે વિસ્તારના ડમ્પ ડેટા, હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સોર્સિસની મદદ લઈ 3 આરોપીની અત્રે ધરપકડ કરવામાં આવેલી છે। ત્રણેયના નામ સુનિલ કુમાર, કૈલાશ અને બ્રિજેશ કુમાર એમ 3 આરોપી અત્યારે પકડી પાડવામાં આવેલા છે। તો અમદાવાદના પંચવટી વિસ્તારમાં વિશ્વાસને તોડતી ઘટના સામે આવી છે। ઘરકાટીએ જ પોતાના સાથીદારો સાથે ચોરીનો પ્લાન બનાવી પોતાને બંદી બનાવ્યાનું નાટક કર્યું હતું। બધું જ લગભગ સફળ થઈ ગયું હતું, પરંતુ ફરિયાદીના પિતા સમયસર પહોંચી ગયા હતા અને આખરે ચોરી નિષ્ફળ ગઈ હતી અને ઘરકાટીની ચાલાકી બહાર આવી હતી। 2 અજાણ્યા માણસો દેખાઈ આવે છે। જગદીશભાઈએ આ બંને અજાણ્યા માણસોને પૂછ્યું કે તમે લોકો કોણ છો અને મારા ઘરમાં તમે શું કરી રહ્યા છો? એ દરમિયાન પોતાના ઘરે રાખેલો જે નોકર જેનું નામ શંકર છે તે ત્યાં આવે છે અને શંકર એવો બચાવ કરે છે કે આ બંને આરોપીઓ મને બાંધી અને ઘરમાં ચોરી કરવા માટે આપના ઘરમાં ઘૂસી આવેલા છે। ફરિયાદીના પિતા જગદીશભાઈ અને તેમના ડ્રાઈવર દ્વારા
આ બંને આરોપીઓને પકડવાની કોશિશ કરવામાં આવે છે. અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો ચિંતાજનક રીતે વધી રહ્યો છે. એમસી મુજબ એપ્રિલ 2026માં ઝાડા ઉલટીના 642 અમદાવાદ શહેરમાં રાજકીય હલચલ મચાવતો મામલો સામે આવ્યો છે, જ્યાં કોંગ્રેસના કોર્પોરેટર કમલા નવલેકર વિરુદ્ધ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. કૃષ્ણનગર વિદ્યા વિહાર હાઈસ્કૂલમાં ટ્રસ્ટીએ ફરિયાદ નોંધાવી છે કે કલ્પનાબેન નવલેકતે શાળામાં અભ્યાસ કરતા નથી અને આમ છતાં પણ ખોટું લિવિંગ સર્ટિફિકેટ એટલે કે એલસી તૈયાર કરી એમસીની ચૂંટણીમાં રજૂ કર્યું હતું. આ મામલે ડીઓ કચેરી ખાતે જે તપાસ કરવામાં આવશે અને જ્યાં તપાસમાં સર્ટિફિકેટ બોગસ હોવાનું સાબિત થયું છે, ત્યારે ખોટા દસ્તાવેજોના આધારે ચૂંટણી લડવાના આક્ષેપોને લઈને પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વડોદરાના વોર્ડ નંબર 15માં રાજકીય તણાવ વધ્યો હતો અને જ્યાં ભાજપના નવનિયુક્ત નગરસેવકો પર પ્રજાના પ્રશ્નો ઉકેલવા કરતા રીલ બનાવવાની જે સસ્તી લોકપ્રિયતા મેળવવાનો આરોપ લાગ્યો છે, ત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં તેઓ જાતે સફાઈ કરતા દેખાતા રાજકીય ચર્ચા ગરમાઈ રહી છે. મોંઘવારીએ માજા મૂકી છે, ત્યારે સિંગતેલ પછી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થતા ફરસાણના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ફરસાણની દરેક આઇટમ એટલે કે એક ડીશ પર 10 થી 15 રૂપિયાનો વધારો ઝીકવામાં આવ્યો છે. તેમજ ફાફડાના ભાવ ₹600 ને પાર પહોંચ્યા છે. ત્યારે સરકાર દ્વારા ગેસ સિલિન્ડરનો ભાવ વધારો ઓછો કરવામાં આવે તેવી ફરસાણ વિક્રેતાઓ દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે. અત્યારે કેવું છે, ગેસના બાટલામાં તો પહેલાં અત્યારે 3071 રૂપિયા, પહેલાં નોર્મલ મળતા હતા 1800-1900 રૂપિયામાં એ વ્યવસ્થિત હતું, પણ અત્યારે આ 3200 રૂપિયા એટલે બહુ વધારે કહેવાય છે. પણ નાના માણસ આમાં બિચારો ના ખાઈ શકે. હવે અત્યારે અમે કેવું છે કે પહેલાં 30ના ફાફડા ગરમ બનાવી દેતા હતા, અત્યારે નહીં બનાવી શકતા. અત્યારે મેક્સિમમ 50 રૂપિયાને આપીને એડજસ્ટ કરીએ છીએ. ગેસના ભાવને લીધે અમારું જે પડતર છે એ ઘણું ઊંચું આવે છે, તો અમારે ના છૂટકે અત્યારે ભાવમાં થોડો ઘણો વધારો કરવો પડે છે. જે 50 રૂપિયાની પ્લેટ આપીએ તો એમ પ્લેટમાં વસ્તુ દેખાતી પણ નથી. એમ એટલી વસ્તુ આપતા અમને પણ એમ દુઃખ થાય છે કે આટલી વસ્તુને 50 રૂપિયા લેવાય અને છતાં કોઈ વિકલ્પ નથી અમારી પાસે અત્યારે સંજોગોમાં. ફરસાણ તો બહુ મોંઘા થઈ ગયા છે. પહેલે અમે 40-50માં કરતા હતા, અત્યારે બહુ મોંઘા થઈ ગયા છે, એટલે પહોંચાતું નહીં, ભાવ બહુ વધારે છે. એટલા માટે નાસ્તો થોડો કમ કરી નાસ્તો ઓછો કરીએ છીએ. કમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો તેમજ સિંગતેલના ભાવમાં વધારો થતાં ફરસાણનો જે છટકો જે છે તે મોંઘો થયો છે. અત્યારે હાલ બજારોમાં જે ફરસાણ મળી રહ્યા છે તે ફરસાણમાં પ્રતિ કિલોએ જે કહેવાય છે કે વધારો ખાસ જોવા મળી રહ્યો છે. દરેક જે વિક્રેતાઓ છે તેમણે પોતાના મેનુમાં પ્રતિ કિલોએ 40 રૂપિયા પ્લેટે અને 10 રૂપિયાનો વધારો જે છે તે કર્યો છે. ખાસ જો વાત કરવામાં આવે તો ફાફડા છે, ખમણ છે, પાત્રા છે, સમોસા છે, આ બધા ફરસાણ જે છે તે ખાસ મોંઘા થયા છે. ગાંઠિયા અને ફાફડામાં 150 સુધીનો વધારો ખાસ જોવા મળી રહ્યો છે. એક ડીશ ઉપર અત્યારે હાલ 10 થી 15 રૂપિયાનો વધારો જે છે તે બજારોમાં જોવા મળી રહ્યો છે. વિક્રેતાઓની હાલત અત્યારે હાલ કફોડી બની છે, કારણ કે ફરસાણનો ભાવ જો ના વધારે તો તેમને પોસાય નહીં અને તેમનો ધંધો પણ થાય નહીં. તેના કારણે થઈને તેમને દરેક ડીશ ઉપર 10 થી 15 રૂપિયા વધાર્યા છે. ખાસ જો વાત કરવામાં આવે તો બજારમાં મળતા ફાફડા, ગાંઠિયા, ખમણ આ બધી જ વસ્તુ જે છે તેનો ચટાકો અત્યારે હાલ મોંઘો થયો છે. આપ જોઈ શકો છો કે દરેક દુકાનોમાં આ પ્રમાણેના બોર્ડ હવે તો જોવા મળી રહ્યા છે, જેમાં ગ્રાહકો માટે તેને ખાસ આ બોર્ડ લગાવવામાં આવ્યા છે, જેમાં મેનુ કરતાં પ્રતિ કિલોએ 40 રૂપિયા અને પ્લેટે 10 રૂપિયાનો વધારો જે છે તે વિક્રેતાએ કરવો પડે છે. ખાસ જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ જે પ્રમાણે મોંઘવારી વધી રહી છે એમાં પણ ખાસ કોમર્શિયલ ગેસ સિલિન્ડર જે છે તે મોંઘો થયો છે અને આના કારણે થઈને સીધી જ અસર જે છે તે ગ્રાહકોના ખાવાના ચટાકા ઉપર પડી રહી છે. એટલા માટે તેને ફરસાણ જે છે તે અત્યારે હાલ મોંઘું મળી રહ્યું છે. વેપારીઓની હાલત એટલા માટે કફોડી છે કે કારણ કે તેઓ જે છે તેમને ભાવ વધારો કરવો પડે એમ છે, કારણ કે ખાસ જે રીતે ગેસ સિલિન્ડરનો ભાવ વધ્યો છે, 3000ની આજુબાજુમાં ગેસ સિલિન્ડરનો કોમર્શિયલ ભાવ અત્યારે હાલ છે. સાથે સિંગતેલ જે છે તે પણ મોંઘું છે. આના કારણે થઈને દરેક ફરસાણ જે છે તે મોંઘું થઈ ગયું છે, જેના કારણે થઈને તેઓએ સીધો વધારો જે છે તેમની પર પ્લેટ ઉપર 10 થી 15 રૂપિયાનો વધારો જે છે તે ખાસ કરી દીધો છે. કેમેરા પર્સન રશ્મિ સાથે નીતા પરમાર.
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા લગ્ન નોંધણી પ્રક્રિયામાં મોટો ખુલાસો સામે આવ્યો છે. ઓનલાઈન અરજીઓની ચકાસણી દરમિયાન 2025થી અત્યાર સુધીમાં 122 કેસોમાં બાળ લગ્ન થયા હોવાનું સામે આવ્યું છે, જે આ મામલે જે તપાસ કરવામાં આવશે. ગત જાન્યુઆરી 2025થી માંડીને એપ્રિલ 2026 સુધી એટલે કે 12+4 મહિના દરમિયાન રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા હેઠળ કુલ જે છે એ 10,433 જેટલી અરજીઓ છે લગ્ન નોંધણી માટે આવેલી હતી. એ અનુસંધાને જોવા જઈએ તો કુલ એ પૈકી 122 જેટલી અરજીઓ જે છે એ રિજેક્ટ થઈ છે અને બાકીની તમામ અરજીઓમાં આપણે મેરેજ સર્ટિફિકેટ જે છે ધારાધોરણ મુજબનું આપવામાં આવેલું છે. તો ગુજરાત@10 માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.